આજે આપણે જનીન સંકેતો સ્ટાર્ટ કરવાના છે। તો જનીન સંકેતોમાં પહેલો સવાલ, જનીન સંકેતોના સંશોધન વિશે જે વૈજ્ઞાનિકોએ ફાળો આપેલો એ છે। પણ એ પહેલા આપણે અત્યાર સુધી ચેપ્ટરમાં ઘણા બધા સવાલ ભણી ગયા। ડીએનએ નું સ્વયંજનન, ડીએનએ દ્વારા એમઆરએનએ નું પ્રત્યાંકન થવાની ક્રિયા। તો પહેલી વાત એ કે સ્વયંજનન અને પ્રત્યાંકન, એમાં આપણે જાણીએ છીએ કે એક ન્યુક્લિક એસિડમાંથી બીજો ન્યુક્લિક એસિડ બને છે। એટલે કે સ્વયંજનન થાય તો ડીએનએ માંથી બીજા બે ડીએનએ બને, એક ડીએનએ ના અણુમાંથી બે ડીએનએ ના અણુ બને। અને પ્રત્યાંકન થાય તો ડીએનએ માંથી એમઆરએનએ નું નિર્માણ થાય। એટલે ટૂંકમાં ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડ બને છે। અને આ પ્રક્રિયા પૂરકતાના સિદ્ધાંતને આધારે સમજાવી શકાય છે। તો આ પ્રક્રિયા પૂરકતાના સિદ્ધાંતને આધારે સમજાવી શકાય છે। તો એ પોઈન્ટ શું કહેવા માંગે છે? તો પૂરકતાનો સિદ્ધાંત, પૂરકતાનો સિદ્ધાંત એટલે અહીંયા કોઈ શોર્ટ નોટ બનતી નથી, શરૂઆતના મુદ્દાની ચર્ચા કરી લઈએ। પૂરકતાનો સિદ્ધાંત એટલે ડીએનએ છે એ જ્યારે સ્વયંજનન પામીને બીજો ડીએનએ બનાવે તો આપણે જાણીએ છીએ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા હોય, એના પર એ, જી, સી, ટી નાઇટ્રોજન બેઝ કે ન્યુક્લિયોટાઇડ હોય। હવે આ ટેમ્પલેટ તરીકે વર્તે છે। તો આના દ્વારા સ્વયંજનન દરમિયાન જે નવી શૃંખલાનું નિર્માણ થાય એ નવી શૃંખલા પર ક્યાં નાઇટ્રોજન બેઝ બને? તો કે એ હોય ત્યાં ટી, જી હોય ત્યાં સી, સી સામે જી અને ટી સામે એ, અને પછી એ નબળા હાઇડ્રોજન બંધથી જોડાય અને આ રીતે ડીએનએ નો અણુ બને। આને પૂરકતાનો સિદ્ધાંત કહેવાય કે ટેમ્પલેટ શૃંખલા પર જે પ્રમાણે ન્યુક્લિયોટાઇડના ક્રમ આવેલા હોય તે પ્રમાણે જ નવી નિર્માણ પામતી શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ અથવા નાઇટ્રોજન બેઝ એ ન્યુક્લિયોટાઇડનો એક બંધારણીય ઘટક છે। પણ જ્યારે આ બાબત આપણે સમજતા હોઈએ છીએ ત્યારે ન્યુક્લિયોટાઇડ અને નાઇટ્રોજન બેઝ બંને એક જ અર્થમાં લઈએ છીએ સમજવા માટે। તો ટેમ્પલેટ શૃંખલામાં જે પ્રમાણે નાઇટ્રોજન બેઝનો ક્રમ આવેલો હોય તે પ્રમાણે નવી નિર્માણ પામતી શૃંખલામાં નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી થાય તો તેને પૂરકતાનો સિદ્ધાંત કહેવાય। આ સ્વયંજનનની વાત। હવે જ્યારે પ્રત્યાંકન થાય ત્યારે આ એ, જી, ટી, સી, જી વગેરે ક્રમ છે, માની લો આ ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ છે, તો આના દ્વારા જે એમઆરએનએ નિર્માણ પામે તો એમઆરએનએ એટલે કે આરએનએ રિબોન્યુક્લિક એસિડ, એમાં થાઇમિન ન હોય પણ એમાં થાઇમિનના બદલે યુરેસિલ હોય। ઓકે, તો જ્યાં એડેનિન હોય ત્યાં સામે યુરેસિલ આવે, જી હોય ત્યાં સી આવે, ટી હોય ત્યાં એ આવે, સી હોય ત્યાં જી આવે, જી હોય ત્યાં સી આવે। આ એમઆરએનએ બન્યું, એમઆરએનએ। ઓકે, તો આ રીતે ટેમ્પલેટ શૃંખલામાં રહેલ આ નાઇટ્રોજન બેઝના ક્રમ મુજબ એમઆરએનએમાં નાઇટ્રોજન બેઝના ક્રમ નક્કી થયા તો આ પૂરકતાનો સિદ્ધાંત છે। તો સ્વયંજનન અને પ્રત્યાંકનની ક્રિયામાં આપણે જાણીએ છીએ કે પૂરકતાના સિદ્ધાંત દ્વારા એ ક્રિયા સરળતાથી સમજાવી શકાય છે। ભાષાંતરની પ્રક્રિયા આનુવંશિક માહિતીના સ્થળાંતરણ કરવા માટે જરૂરી છે। ભાષાંતરણ એટલે એમઆરએનએ રિબોઝોમ પર જઈને પ્રોટીનનું સંશ્લેષણ કરે તેને ભાષાંતર કહેવાય। તો તેમાં આનુવંશિક માહિતીનું સ્થળાંતરણ થાય છે કારણ કે એમઆરએનએ એ માહિતી ડીએનએ માંથી રિબોઝોમ પર લઈ જાય છે, જે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કરે છે। એટલે કે એમઆરએનએ રિબોઝોમ પર જાય અને પ્રોટીન બનાવે એટલે આ એમઆરએનએ છે એ રિબોઝોમ પર જાય, આ એમઆરએનએ રિબોઝોમ પર સ્થળાંતરણ પામે, રિબોઝોમ પર સ્થળાંતરણ પામે અને ત્યાં પ્રોટીન બનાવે એટલે આ પ્રોટીન બને।
તો પ્રોટીનમાં આ એમિનો એસિડના ક્રમ નક્કી થયો. તો પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે અને એ પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ પર આવેલા mRNA દ્વારા થયું. ત્યારે mRNA એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. mRNA રિબોઝોમ પર આવી અને પ્રોટીનનું સંશ્લેષણ કરે, બરાબર. આ ક્રિયાને ભાષાંતર અથવા ટ્રાન્સલેશન કહેવાય. તો ભાષાંતરની ક્રિયામાં mRNA દ્વારા રિબોઝોમ પર પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, એટલે કે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડનો પોલિમર બને છે, કારણ કે પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે, બરાબર. હવે એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડમાં ન તો કોઈ પૂરકતા જોવા મળે, આ તો સીધી વાત છે. mRNA માં જે ન્યુક્લિયોટાઇડ છે એના ક્રમ મુજબ જ્યારે ભાષાંતર થઈને પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ નક્કી થાય ત્યારે કોઈ પૂરકતાનો સિદ્ધાંત લાગુ ન પડે અને ન તો કોઈ સૈદ્ધાંતિક સ્વરૂપે તેને વિચારી શકાય, કારણ કે ન્યુક્લિયોટાઇડ અલગ પદાર્થ છે અને એમિનો એસિડ અલગ પદાર્થ છે, એટલે તેને સૈદ્ધાંતિક રીતે પણ કોઈ રીતે વિચારી ન શકાય. એટલે હવે આ ન્યુક્લિક એસિડમાં ફેરફાર થાય, હા એ તો આપણે જાણીએ છીએ કે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ, એમાં જો કોઈ ફેરફાર થાય તો પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમમાં પણ ફેરફાર થાય. અને આગળ આપણે 5મા ચેપ્ટરમાં જોયું સિકલ સેલ એનેમિયા, હિમોગ્લોબિન નામના પ્રોટીનમાં એક એમિનો એસિડનો ક્રમ બદલાઈ જાય, ગ્લુટામિક એસિડના બદલે માત્ર વેલાઇન આવી જાય, એટલે ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન આવે એટલે ફક્ત એક જ એમિનો એસિડનો ક્રમ બદલાઈ જાય તો સિકલ સેલ એનેમિયા જેવી જીવલેણ બીમારી થાય છે. એટલે ન્યુક્લિક એસિડમાં જો કોઈ ફેરફાર થાય, એટલે કે ડીએનએના ક્રમમાં કોઈ ફેરફાર થાય તો પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ બદલાઈ જાય છે, બરાબર. આ બાબતના આપણી પાસે પુરાવા છે, જેમ કે સિકલ સેલ એનેમિયા. આનાથી જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ થયો, જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના અનુક્રમને નિર્ધારિત કરે છે. એટલે જનીન સંકેત વિશેનો અભ્યાસ જીનેટિક્સમાં આ રીતે શરૂ થયો કે ભાઈ mRNA રિબોઝોમ પર આવી અને પ્રોટીન બનાવે, એટલે કે mRNA નું ભાષાંતર થાય ત્યારે mRNA માં રહેલા ન્યુક્લિયોટાઇડના ક્રમ મુજબ આ પ્રોટીનમાં રહેલા એમિનો એસિડના ક્રમ નક્કી થાય છે, બરાબર. વળી અહીંયા પહેલેથી જો આ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા હોય એમાં કોઈ નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાય એટલે mRNA માં ક્રમ બદલાય, mRNA માં ક્રમ બદલાય એટલે પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ બદલાય. એના કારણે સિકલ સેલ એનેમિયા જેવી વિકૃતિ કે રોગ થઈ શકે. એટલે આ બધી બાબતોનો અભ્યાસ ક્રમશઃ જીનેટિક્સમાં થયો અને ત્યાર પછી જનીન સંકેતનો અભ્યાસ શરૂ થયો. ઓકે, હવે જનીન સંકેતના અભ્યાસમાં કયા કયા વૈજ્ઞાનિકોએ તેનું સંશોધન કરેલું છે એની ચર્ચા હવે આપણે શરૂ કરીએ છીએ. તો ડીએનએ ની રચના જે 1953માં વોટસન અને ક્રિકે રજૂ કરી અને આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિનું નિર્દેશન જે એવરી મેકલિઓડ અને મેકકાર્ટીએ દર્શાવ્યું, એ કરવું જેટલું ઉત્તેજનાપૂર્ણ હતું, એટલે કે પડકારજનક કામ હતું, તેનાથી પણ વધારે ચુનૌતીપૂર્ણ કામ જનીન સંકેતના અર્થઘટન કરવાનું હતું. એટલે જનીન સંકેતના સંશોધનો કરવા એ ખૂબ ચુનૌતીપૂર્ણ કાર્ય હતું, મુશ્કેલ કાર્ય હતું, બરાબર. અને જનીન સંકેતના સંશોધનોમાં ભૌતિક શાસ્ત્રી એટલે ફિઝિક્સના જાણકાર વૈજ્ઞાનિકો, કાર્બનિક રસાયણ શાસ્ત્રી એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જાણકારો, જૈવ રસાયણ શાસ્ત્રી એટલે બાયોકેમિસ્ટ અને જનીન શાસ્ત્રી એટલે જીનેટિક્સના વૈજ્ઞાનિકોના સહયોગની આવશ્યકતા હતી. તો હવે આપણે એ કયા કયા વૈજ્ઞાનિકોએ સંશોધનો કરેલા છે એની ચર્ચા કરીએ. તો નવો સવાલ શરૂ થાય છે, જનીન સંકેતના સંશોધનોમાં વિવિધ વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં ફાળો. જનીન સંકેતના સંશોધનોમાં વિવિધ વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો. જનીન સંકેતના અભ્યાસમાં, જનીન સંકેતના અભ્યાસમાં
વિવિધ વૈજ્ઞાનિકોનો ફાળો વર્ણવો. બરાબર, એટલે એમસીક્યુ માટે આ અગત્યનો ટોપિક કહેવાય. તો આપણે હમણાં જોયું કે જનીન સંકેતોનો અભ્યાસ છે એક ચુનૌતીપૂર્ણ કાર્ય હતું અને જનીન સંકેતોનો અભ્યાસ એટલો આસાન નહીં હતો. જેમ ડીએનએ નું અણુ મોડેલ દર્શાવાયું, ડીએનએ ની જૈવ રાસાયણિક પ્રકૃતિના સંશોધનો થયા, એ બધું કાર્ય પણ ઉત્તેજનાપૂર્ણ હતું, પડકારજનક હતું. તેમ આ કાર્ય પણ ખૂબ પડકારજનક હતું. ભૌતિક શાસ્ત્રીઓ, ફિઝિક્સના વૈજ્ઞાનિકો, કાર્બનિક રસાયણ શાસ્ત્રીઓ, બાયોકેમિસ્ટ અને જીનેટિક્સના સંશોધન કરનાર વૈજ્ઞાનિકો બધાના સહયોગની જરૂર પડી. તો સૌ પહેલા જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે શું રજૂઆત કરી? આપણે જનીન સંકેત એટલે શું એ જાણીએ છીએ. એમ જ યાદ કરી લઈએ કે એમઆરએનએ પર આવેલા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને એક જનીન સંકેત કહેવાય. આગળના 1-2 લેક્ચરમાં પણ વાત આપણે આવી હતી. દાખલા તરીકે આ એક એમઆરએનએ છે, બરોબર? તો એમઆરએનએ પર એ યુ જી યુ એ વગેરે આવા નાઇટ્રોજન બેઝ આવેલા છે. તો આ એક એમઆરએનએ છે. આ એમઆરએનએ પર આવા વિવિધ નાઇટ્રોજન બેઝ આવેલા છે. તો આ એમઆરએનએ પર આવેલા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને, દાખલા તરીકે આ એયુજી, આ એક પહેલા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ છે. આ યુજીજી આ બીજા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ છે. અને યુએએ આ પણ 3 ક્રમિક નાઇટ્રોજન બેઝનું એક જૂથ છે. તો આવા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને એક જનીન સંકેત કહેવાય. એમઆરએનએ પર આવેલા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને એક જનીન સંકેત કહેવાય. તો જનીન સંકેત એટલે શું? તો કે એમઆરએનએ પર આવેલા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને એક જનીન સંકેત કહેવામાં આવે છે. એમઆરએનએ પર આવેલા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને એક જનીન સંકેત કહેવાય. પણ એ તો ઘણા સંશોધનો થયા, ઘણા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો, એટલે ખ્યાલ આવ્યો કે જનીન સંકેત એ 3 ક્રમિક નાઇટ્રોજન બેઝનું એક જૂથ છે. તો એ સંશોધનો ક્રમશઃ થતા ગયા જનીન સંકેત બાબતના, જનીન સંકેતના સંશોધનો અને અભ્યાસ થતો ગયો, એટલે જાણવા મળ્યું કે જનીન સંકેત એ એમઆરએનએ પર આવેલા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝનું એક જૂથ છે. તો પહેલા વાત કરીએ જ્યોર્જ ગેમોવ. તો જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે શું દર્શાવ્યું? તો જ્યોર્જ ગેમોવ એક ભૌતિક શાસ્ત્રી હતા. તો આગળ આપણે વાત કરી કે ભાઈ ભૌતિક શાસ્ત્રી, કાર્બનિક રસાયણ શાસ્ત્રી, અલગ અલગ ક્ષેત્રના વૈજ્ઞાનિકોની જરૂર જનીન સંકેતોના સંશોધનમાં પડી છે. તો તે એક ભૌતિક શાસ્ત્રી હતા. તેમનો વિચાર એવો હતો કે જો એક નાઇટ્રોજન બેઝ, હવે આપણે બધા જાણીએ છીએ અહીંયા એક નાઇટ્રોજન બેઝ એટલે કોઈ એક પ્રકારનો નાઇટ્રોજન બેઝ એવું સમજવાનું છે. તો આપણે જાણીએ છીએ ડીએનએ માં 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય, એ જી સી ટી, અને આરએનએ માં એ યુ જી અને સી. બરોબર? આરએનએ હોય, એમઆરએનએ હોય, એમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય. તો આ 4 પ્રકારના જે નાઇટ્રોજન બેઝ હોય એમાંથી જો કોઈ એક નાઇટ્રોજન બેઝ એટલે કાં એડેનિન, કાં ગ્વાનિન, કાં સાઇટોસિન, અને આરએનએ ની વાત કરીએ તો યુરેસિલ. બરાબર? તો જો એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ દર્શાવે, એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ દર્શાવે, એક એમિનો એસિડ
દર્શાવે, એક એમિનો એસિડ દર્શાવે એટલે કે એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ નું સ્થાન દર્શાવે. તો તમે જાણો છો કે નાઇટ્રોજન બેઝ 4 જ પ્રકારના હોય, તો રિબોઝોમ પર માત્ર બરાબર 4 જ પ્રકારના એમિનો એસિડ આવી શકે. તો રિબોઝોમ પર પ્રોટીન સંશ્લેષણ વખતે માત્ર 4 જ પ્રકારના એમિનો એસિડ આવી શકે. હવે આ શું કહેવા માંગે છે? જો એક નાઇટ્રોજન બેઝ એટલે કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન ને યુરેસિલ એક એમિનો એસિડ દર્શાવે, એટલે દાખલા તરીકે અહીંયા જુઓ, આ એક mRNA છે 5' to 3' આ mRNA છે, બરાબર. આ પણ mRNA છે 5' to 3'. ઓકે, ચાલો હવે એના પર આ એડેનિન, આ ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, એડેનિન વગેરે નાઇટ્રોજન બેઝ છે. હવે જ્યોર્જ ગેમોવના મત મુજબ, જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિક એમ કીધું કે આ દરેક એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડનું સ્થાન દર્શાવે. એટલે માનો કે આ એડેનિન છે એ કોઈ એક એમિનો એસિડ દર્શાવે, કયો એમિનો એસિડ એ આપણે વિચારવાની જરૂર નથી. ગ્વાનિન કોઈ એક એમિનો એસિડ દર્શાવે, એવી રીતે સાઇટોસિન, એવી રીતે યુરેસિલ. વળી પાછા જે રિપીટ થાય પ્રકાર તો 4 જ હોય, સંખ્યા નહીં પ્રકાર જોવાના છે. નાઇટ્રોજન બેઝના પ્રકાર, સંખ્યા તો બહુ મોટી હોય, બરોબર, હજારોમાં કે તેનાથી પણ વધારે હોય, એટલે સંખ્યા સાથે મતલબ નથી. નાઇટ્રોજન બેઝની mRNA પર સંખ્યા કેટલી છે એની સાથે કોઈ મતલબ નથી, અને એ બાબતને ધ્યાનમાં આપણે લઈશું નહીં. આપણે એ બાબત ધ્યાનમાં નથી લેવાની, આપણે પ્રકાર જોવાના છે. તો કે ભાઈ mRNA માં નાઇટ્રોજન બેઝના પ્રકાર તો 4 જ, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન ને યુરેસિલ. હવે આ દરેક પ્રકારનો એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ દર્શાવે, તો રિબોઝોમ પર 4 પ્રકારના એમિનો એસિડ જ આવી શકે, બરાબર. ઓકે, તો પ્રોટીન સંશ્લેષણ થઈ શકે નહીં, કારણ કે પ્રોટીન સંશ્લેષણ માટેની શરત એવી છે કે જો રિબોઝોમ પર 20 પ્રકારના એમિનો એસિડ, આપણે જાણીએ છીએ એમિનો એસિડ 20 પ્રકારના છે જે પ્રોટીનનું બંધારણ કરે છે, બરાબર. આમ તો કુદરતમાં 22 પ્રકારના છે, પણ ઓર્નિથિન અને સિટ્રુલિન એસિડ એ પ્રોટીનનું સંશ્લેષણ કરતા નથી, એટલે બિન પ્રોટીનમય એમિનો એસિડ છે. પણ પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય એવા 20 પ્રકારના એમિનો એસિડ છે. અને રિબોઝોમ પર 20 પ્રકારના, જોજો ત્યાં પણ પ્રકાર, સંખ્યા નહીં, ત્યાં પણ પ્રકાર, એમિનો એસિડના પણ પ્રકારની વાત છે, સંખ્યાની વાત નથી. કારણ કે જુદા જુદા પ્રોટીનમાં એમિનો એસિડની સંખ્યા જુદી જુદી હોય, બરાબર. એટલે પ્રકારની જ વાત છે, સંખ્યાની વાત નથી. તો રિબોઝોમ પર 20 પ્રકારના એમિનો એસિડ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પ્રોટીનનું સંશ્લેષણ ન થાય, આ શરત છે. હવે એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ દર્શાવે, તો રિબોઝોમ પર માત્ર 4 જ પ્રકારના એમિનો એસિડ આવી શકે, પ્રોટીન સંશ્લેષણ થઈ શકે નહીં, બરાબર. જે 20 માટે પૂરતા નથી, જે 20 પ્રકારના એમિનો એસિડ માટે પૂરતા નથી. 4 પ્રકારના એમિનો એસિડ જ આવી શકે, 20 પ્રકારના આવી ન શકે. એટલે આ એક એક નાઇટ્રોજન બેઝ એક એક એમિનો એસિડ દર્શાવે, તો તે 20 પ્રકારના એમિનો એસિડ માટે પૂરતા નથી, બરાબર. અને પ્રોટીન સંશ્લેષણ ન થઈ શકે, બરાબર. એટલે નક્કી થયું કે જનીન સંકેતો એક એક અક્ષરના બનેલા નથી, એકાકી નથી, સિંગલ અક્ષરના બનેલા નથી. આવું જ્યોર્જ ગેમોવે સૌ પ્રથમ દર્શાવેલું, બરાબર છે. ઓકે, તેથી જ્યોર્જ ગેમોવે એવું દર્શાવ્યું કે તો 20 પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરવા માટે 3 ન્યુક્લિયોટાઇડના બનેલા જનીન સંકેત હશે, બરાબર. ઓકે, તેથી તેમણે, એટલે જ્યોર્જ ગેમોવે એવું દર્શાવ્યું કે જનીન સંકેત ત્રિઅક્ષરી હોઈ શકે, જનીન સંકેત ત્રિઅક્ષરી હોઈ શકે.
જનીન સંકેત ત્રિઅક્ષરી હોઈ શકે. ત્રિઅક્ષરી હોઈ શકે એટલે દરેક જનીન સંકેત 3 અક્ષરનો બનેલો હશે. બરાબર? ત્રિઅક્ષરી હોઈ શકે. બરાબર? એટલે 4 ક્યુબ એટલે 4 નો ઘન. બરાબર? તો 4 નો ઘન એટલે 4 into 4 into 4. કેમ 4 નો ઘન કરવો પડ્યો? તો 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય ને, A, G, C અને U, અને એ 3 નાઇટ્રોજન બેઝ સાથે રહે. બરાબર? એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 64 ત્રિઅક્ષરી આવા 3 અક્ષરનો બનેલો એક જનીન સંકેત, એટલે શબ્દ વાપર્યો ત્રિઅક્ષરી જનીન સંકેતો બને. જનીન સંકેતો બને. બરાબર? ઓકે. હવે 64 ત્રિઅક્ષરી જનીન સંકેત બને અને દરેક ત્રિઅક્ષરી સંકેત એક એમિનો એસિડ દર્શાવે તો રિબોઝોમ પર 64 પ્રકારના એમિનો એસિડ આવી શકે ને? પણ એમિનો એસિડ તો 20 પ્રકારના જ છે. એટલે 20 કરતા વધારે છે તો 20 માટે પૂરતા તો છે જ. 20 પ્રકારના એમિનો એસિડ કરતા પણ ત્રિઅક્ષરી સંકેતો વધારે છે એટલે 20 માટે પૂરતા તો છે જ. બરોબર? તો 4 નો ઘન એટલે કે 64 ત્રિઅક્ષરી સંકેત બને, જે 20 પ્રકારના એમિનો એસિડ માટે 20 પ્રકારના એમિનો એસિડ માટે, બરાબર, પૂરતા કરતા પણ વધારે છે. બરાબર? જરૂરિયાત કરતા ઘણા વધારે છે. 20 પ્રકારના એમિનો એસિડ માટે, બરાબર, જરૂરિયાત કરતા ઘણા વધારે છે. જરૂરિયાત કરતા ઘણા વધારે છે. ઓકે. તો કહેવાનો મતલબ એ છે કે આ રીતે જ્યોર્જ ગેમ હવે એવું દર્શાવ્યું કે ભાઈ સૌ પહેલા એવું કીધું કે mRNA પરનો એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ દર્શાવે તો રિબોઝોમ પર માત્ર 4 જ પ્રકારના એમિનો એસિડ આવી શકે, જે 20 પ્રકારના એમિનો એસિડ માટે પૂરતા નથી અને પ્રોટીન સંશ્લેષણ ન થાય. હા, જ્યોર્જ ગેમ હવે જો કે ડાયરેક્ટ આ શક્યતા નો રજૂ કરી હોય કે જનીન સંકેતો ત્રિઅક્ષરી હોઈ શકે, પછી એને બીજી શક્યતા વિચારી હોય કે ચાલો એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ દર્શાવે તો એમ કે 4 જ પ્રકારના એમિનો એસિડ રિબોઝોમ પર આવી શકે અને પ્રોટીન સંશ્લેષણ ન થઈ શકે, કારણ કે રિબોઝોમ પર 20 પ્રકારના એમિનો એસિડ આવે તો અને તો જ પ્રોટીન સંશ્લેષણ થઈ શકે. બરાબર? પછી એમણે એવું કીધું હોય કે 2 નાઇટ્રોજન બેઝ સાથે રહીને દ્વિઅક્ષરી સંકેત આપે. તો 2 નાઇટ્રોજન બેઝ સાથે રહીને દ્વિઅક્ષરી સંકેત આપે તો 4 into 4 is equal to 16 દ્વિઅક્ષરી સંકેત બને ને? અથવા તમે આમ પણ ચેક કરી શકો છો કે 2 નાઇટ્રોજન બેઝ સાથે રહીને સંકેત આપે તો જોવો તો આ રીતે 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે. બરાબર છે? તો તમે જોઈ શકો છો A, U, G, C. બરાબર? એવી રીતે A, U, G, C. ઓકે? બરાબર? હવે આ બે સાથે રહી તો A, આ બે સાથે રહી તો AU, AG અને AC. એવી રીતે UA, UG, UC. એવી રીતે GA, GU, GG અને GC. એવી રીતે CA, CU, CG અને CC. તો આ રીતે પણ તમે જોઈ શકો છો કે 2 અક્ષરો સાથે રહીને, એટલે 2 નાઇટ્રોજન બેઝ mRNA પર રહેલા 2 નાઇટ્રોજન બેઝ સાથે રહે તો 4 ગુણ્યા 4 16 દ્વિઅક્ષરી, દ્વિ એટલે 2 અક્ષરનો બનેલો એક જનીન સંકેત હોય અને તે એક એમિનો એસિડ દર્શાવે તો 16 પ્રકારના એમિનો એસિડ જ રિબોઝોમ પર આવી શકે. પરંતુ શરત શું છે કે જ્યાં સુધી રિબોઝોમ પર 20 પ્રકારના એમિનો એસિડ ન આવે ત્યાં સુધી રિબોઝોમ પર પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થઈ શકે નહીં. તો આ પહેલી 2 શક્યતા છે એ પ્રોટીન સંશ્લેષણ માટે શક્ય નથી કે જનીન સંકેત એક અક્ષરનો બનેલો ન હોય, જનીન સંકેત 2 અક્ષરનો પણ બનેલો ન હોય,
તો પછી આખરે જોર્જ ગેમોવે એવું દર્શાવ્યું કે તો જનીન સંકેત ત્રિઅક્ષરી હોઈ શકે, એટલે કે 4x4x4 ચાર પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય એટલે 4, તો 4x4x4 એટલે કે 64 ત્રિઅક્ષરી સંકેત બને, જે 20 પ્રકારના એમિનો એસિડ માટે પૂરતા છે અને પ્રોટીન સંશ્લેષણ થઈ શકે. આ બાબત જોર્જ ગેમોવે રજૂ કરી. પણ હવે જોર્જ ગેમોવે તો શક્યતા દર્શાવી હતી કે જનીન સંકેત ત્રિઅક્ષરી હોઈ શકે, પરંતુ પછી એની પ્રાયોગિક સાબિતી આપવામાં આવી. તો એ પ્રાયોગિક સાબિતી આપવાનું કાર્ય અથવા એ પ્રૂફ કરવાનું કાર્ય પણ ઘણું મુશ્કેલ હતું. તો જનીન સંકેત ત્રિઅક્ષરી છે તેનું પ્રમાણ આપવું ઘણું મુશ્કેલ હતું. એટલે હરગોવિંદ ખોરાનાએ, ડોક્ટર હરગોવિંદ ખોરાનાએ નંબર 2, હરગોવિંદ ખોરાનાએ, તો હવે જનીન સંકેતો ત્રિઅક્ષરી હતા એની સાબિતી આપવાના સંશોધનો શરૂ થયા. તો હરગોવિંદ ખોરાનાએ ચોક્કસ નાઇટ્રોજન બેઝના જોડાણવાળા ચોક્કસ નાઇટ્રોજન બેઝના જોડાણવાળા ચોક્કસ નાઇટ્રોજન બેઝ ના જોડાણવાળા ચોક્કસ નાઇટ્રોજન બેઝના જોડાણવાળા આરએનએ અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી. આરએનએ અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી હતી. રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી હતી. તો હરગોવિંદ ખોરાનાએ ચોક્કસ નાઇટ્રોજન બેઝના જોડાણવાળા આરએનએ અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી હતી. તો હરગોવિંદ ખોરાનાએ આ શોધ કઈ રીતે કરેલી? તો હરગોવિંદ ખોરાનાએ જ્યાં ચોક્કસ નાઇટ્રોજન બેઝ છે એના જોડાણવાળો આરએનએ નો અણુ બનાવ્યો, તો એમાં ખબર પડી કે ભાઈ જનીન સંકેત છે એ ત્રિઅક્ષરી છે. તો એમાં તેને કઈ રીતે સંશોધન કર્યું એની આપણે વાત કરીએ. તો એમાં એમણે એવું કરેલું કે હરગોવિંદ ખોરાનાએ એક સહપોલિમર બનાવેલો. તો હરગોવિંદ ખોરાનાએ જે સહપોલિમર બનાવેલો એ સહપોલિમર કેવો હતો? તો એમાં UgU, આ જોજો, આ વધારાની એક્સ્ટ્રા વાત છે, બુકમાં નથી. તો UgU, GUG, ફરી પાછો UgU. તો આ ત્રણ નાઇટ્રોજન બેઝ છે mRNA ના. આ ત્રણ બરોબર. આવો એક સહપોલિમર બનાવ્યો, બરોબર. તો એમાં આ GUG છે એ વેલાઇન દર્શાવે છે, બરોબર. ઓકે. તો હા, GUG વેલાઇન દર્શાવે છે, પણ UgU છે એ સિસ્ટીન દર્શાવે છે. UgU સિસ્ટીન દર્શાવે છે, સિસ્ટીન નામનો એમિનો એસિડ દર્શાવે છે, બરોબર. તો આ સિસ્ટીન દર્શાવે છે, આ વેલાઇન દર્શાવે છે, આ UGA, બરોબર. તો UGU અહીંયા એ નહીં આવે. UGU, તો UGU છે એ શું બતાવે છે? સિસ્ટીન બતાવે છે, સિસ્ટીન નામનો એમિનો એસિડ. અને GUG શું બતાવે છે? એ વેલાઇન બતાવે છે. આ વાત શું સમજાવે છે આપણને? જો હવે આ ઉદાહરણ મેં તમને આપ્યું, હવે આ જો હરગોવિંદ ખોરાનાએ ચોક્કસ નાઇટ્રોજન બેઝના જોડાણવાળા આરએનએ અણુના સંશ્લેષણની રાસાયણિક પદ્ધતિ શોધી એમ. એટલે હરગોવિંદ ખોરાનાએ શું કર્યું? આવો mRNA બનાવ્યો કે જે mRNA પર UgU, GUG, UgU છે. આને સહપોલિમર કહેવાય. ઓકે. તો આવો સહપોલિમર બનાવ્યો. પછી એટલે આ શેનો સહપોલિમર હતો? mRNA. એટલે મતલબ ન્યુક્લિયોટાઇડનો જે આ સહપોલિમર હતો કે જેમાં એકવાર UgU, એકવાર GUG, એકવાર UgU આવે, બરોબર.
તો આના દ્વારા પ્રોટીન સંશ્લેષણ કર્યું. તો આના દ્વારા પ્રોટીન સંશ્લેષણ કર્યું તો પ્રોટીનમાં ક્રમશઃ સિસ્ટીન વેલાઇન સિસ્ટીન વેલાઇન સિસ્ટીન વેલાઇન એવા એમિનો એસિડ આવ્યા. એટલે ખબર પડી કે જ્યાં યુજીયુ 3 અક્ષર હતા એ સિસ્ટીન દર્શાવે, જ્યાં જીયુજી 3 અક્ષર હતા એ વેલાઇન દર્શાવે, ફરી જ્યાં યુજીયુ આવે એ સિસ્ટીન દર્શાવે. તો આવો એમઆરએનએ અણુ બનાવી અને તેના દ્વારા પ્રોટીન સંશ્લેષણ કરાવ્યું તો હરગોવિંદ ખોરાનાને ખ્યાલ આવ્યો કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે. કારણ કે જ્યાં 3 નાઇટ્રોજન બેઝનો એક જનીન સંકેત બને છે ત્યાં એક એમિનો એસિડ આવે છે. એટલે કે જ્યાં યુજીયુ છે ત્યાં સિસ્ટીન આવે છે અને જીયુજી છે ત્યાં વેલાઇન આવે છે. તો હરગોવિંદ ખોરાનાના સંશોધનની વાત થઈ. ત્યાર પછી માર્શલ નિરેનબર્ગ એને પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી, માર્શેલ નિરેનબર્ગ જોકે આ જનીન સંકેતોના અભ્યાસમાં સંશોધનમાં નિરેનબર્ગનો ફાળો ખૂબ વધારે હતો. તો માર્શલ નિરેનબર્ગે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલીના સંકેતના અર્થઘટન માટે ખૂબ મદદરૂપ રહી. તો તેણે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી બનાવી. પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી, બરાબર. તો પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી તૈયાર કરી જે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી સેલ ફ્રી સિસ્ટમ જે જનીન સંકેતના અર્થઘટન માટે ખૂબ મદદરૂપ રહી. જે જનીન સંકેતના અર્થઘટન માટે ખૂબ મદદરૂપ થઈ. ઓકે. તો માર્શલ નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે શું સંશોધન કર્યું? તો એમણે કોષ મુક્ત પ્રણાલી તૈયાર કરી અને એ કોષ મુક્ત પ્રણાલી છે એ આ પ્રોટીન જનીન સંકેતના અર્થઘટન માટે ખૂબ જ મદદરૂપ થઈ. એટલે એવું કહેવા માંગે છે કે નિરેનબર્ગે જે સંશોધન કર્યું એમાં પણ જુદા જુદા ન્યુક્લિયોટાઇડના પોલિમર બનાવવામાં આવેલા અને એ જુદા જુદા ન્યુક્લિયોટાઇડના જે પોલિમર હતા એ પોલિમર દ્વારા ખ્યાલ આવ્યો કે ક્યાં ક્યાં એમિનો એસિડ બને છે. દાખલા તરીકે એમણે આવી એક કોષ મુક્ત પ્રણાલી તૈયાર કરી કે જેમાં એમઆરએનએ હતો એ આ યુ 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 એવી રીતે આ બધા ન્યુક્લિયોટાઇડ દર્શાવે છે, બરાબર. તો આ એક એમઆરએનએ હતો એમાં જ્યાં આ 3 યુ 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 આવે વળી પાછા 3 યુ 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 આવે એ ફિનાઇલેલેનિન દર્શાવે. એટલે એમણે આ રીતે કોઈ ચોક્કસ એમઆરએનએ દ્વારા પ્રોટીન સંશ્લેષણ જ કરાયું. અહીંયા કીધું કે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી તૈયાર કરી. એટલે કે કોષની બહાર લેબમાં કૃત્રિમ રીતે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરી. એટલે માનો કે એમણે આવો જે એમઆરએનએ હોય કે જેમાં બધા યુરેસિલ, બરાબર, એટલે કે યુ 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 નાઇટ્રોજન બેઝ આવતા હોય અને એ બધા યુ 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 ફિનાઇલેલેનિન દર્શાવે છે. એટલે નક્કી થાય કે 3 યુ આવે ત્યાં એક ફિનાઇલેલેનિનનો અણુ ગોઠવાય, ફરી બીજા 3 યુ આવે ત્યાં બીજો ફિનાઇલેલેનિન નામના એમિનો એસિડનો અણુ ગોઠવાય. એટલે આ કોષ મુક્ત પ્રણાલી દ્વારા પણ નક્કી થઈ શક્યું કે જનીન સંકેત કેટલા અક્ષરના બનેલા છે? 3 અક્ષરના. હવે છેલ્લું વૈજ્ઞાનિક સંશોધન જોઈ લઈએ. તો સેવેરો ઓકોઆ તો સેવેરો ઓકોઆ નામના વૈજ્ઞાનિકે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક બનાવ્યો અને એ આરએનએ ને ટેમ્પલેટ વગર સંશ્લેષણ કરે છે, બરાબર. ઓકે. તો તેમણે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક દ્વારા
ન્યુક્લિઓટાઇડ પોલીન્યુક્લિઓટાઇડ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક દ્વારા બરાબર પોલીન્યુક્લિઓટાઇડ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક દ્વારા બરાબર રિબોન્યુક્લિઓટાઇડ નું પોલિમરાઇઝેશન કરેલું એટલે આ ઉત્સેચક છે ને રિબોન્યુક્લિઓટાઇડ ના અણુનું પોલિમરાઇઝેશન કરે બરાબર તો આ ઉત્સેચક રિબોન્યુક્લિઓટાઇડ ના અણુનું પોલિમરાઇઝેશન કરે છે જે આરએનએ નું સંશ્લેષણ બરાબર કોઈ ટેમ્પલેટ વગર કરે છે એટલે એને ઉત્સેચકીય સંશ્લેષણ કરે છે બરાબર તો તે આરએનએ નું ઉત્સેચક દ્વારા આરએનએ ની શૃંખલાનું ટેમ્પલેટ વગર બરાબર સંશ્લેષણ કરે છે ટેમ્પલેટ વગર સંશ્લેષણ કરે છે એટલે એવું કહેવા માંગે છે કે આ પોલીન્યુક્લિઓટાઇડ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક દ્વારા આરએનએ નું ટેમ્પલેટ વગર સંશ્લેષણ થાય છે બરાબર તો એ ટેમ્પલેટ શૃંખલા નહીતર એમઆરએનએ છે એ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા દ્વારા નિર્માણ પામે બરાબર છે પણ આ પોલીન્યુક્લિઓટાઇડ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક આરએનએ નું ટેમ્પલેટ વગર સંશ્લેષણ કરે છે બરાબર ટેમ્પલેટ વગર સંશ્લેષણ થાય છે આ ટાઈપનું સંશોધન તેણે કર્યું અને એમાં પછી જાણવા મળ્યું કે જનીન સંકેતો ત્રિઅક્ષરી છે તો સેવેરો ઓકોવા નામના વૈજ્ઞાનિકે પોલીન્યુક્લિઓટાઇડ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક દ્વારા આરએનએ નું ટેમ્પલેટ વગર સંશ્લેષણ કર્યું એ આરએનએ પ્રોટીન બનાવે અને એ પ્રોટીનમાં જે એમિનો એસિડનો ક્રમ આવે એ ક્રમ મુજબ જાણવા મળ્યું કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે બરાબર છે ઓકે ત્યારબાદ ત્રિઅક્ષરી જનીન સંકેતોનું ચેકર બોર્ડ રજૂ થયું ચેકર બોર્ડ એટલે આ કેમ દ્વિઅક્ષરી જનીન સંકેતો 16 અહીંયા લખ્યા છે આ રીતે એમ ત્રિઅક્ષરી જનીન સંકેતો જે 64 છે એનું ચેકર બોર્ડ રજૂ થયું તો આ જનીન સંકેતના અભ્યાસમાં વિવિધ વૈજ્ઞાનિકોનો ફાળો છે આપણે જોયો અહીં આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આગળની વાત કરીશું